ગોંડલના રીબડામાં પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। મહિપતસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહની જીત થઈ છે। એક સભ્ય માટે યોજાઈ હતી પેટા ચૂંટણી। રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામે એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। પૂર્વ ધારાસભ્ય અને સ્વ મહિપતસિંહ જાડેજાના અવસાન બાદ એક સભ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેમના પુત્ર સત્યજીતસિંહ જાડેજા વિજય જાહેર થયા છે। જોકે ગોંડલનું રીબડા હંમેશા ચર્ચામાં રહ્યું છે, ત્યારે સત્યજીતસિંહ જાડેજાને 111 મત, જ્યારે રક્ષિત ખૂટને 37 મત મળ્યા હતા। રીબડા ગામમાં વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકોએ વિજેતા ઉમેદવારના હારતોરા પણ કાઢ્યા। ઢોલ નગારા સાથે ઉત્સાહનો માહોલ જે છે તે રીબડામાં જોવા મળી રહ્યો છે। ગોંડલના રીબડાના આ દ્રશ્યો કે જ્યાં મહિપતસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહની જીત થઈ છે અને ગામમાં ઉત્સાહનો માહોલ છે। 111 મત સાથે તેઓ વિજેતા બન્યા છે। ગ્રામજનો દ્વારા તેમના હારતોરા પણ કરવામાં આવી રહ્યા છે। મહિપતસિંહ જાડેજાના પુત્ર તેમના અવસાન બાદ જ્યાં પેટા ચૂંટણીનું આજે પરિણામ જે છે તે જાહેર થઈ ચૂક્યું છે। મહિપતસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહની જીત થઈ છે। એક સભ્ય માટે આ ચૂંટણી પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પરિણામ હવે જાહેર થઈ ચૂક્યું છે। ગોંડલના રીબડામાં પેટા ચૂંટણીનું પરિણામ જાહેર।